નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનસીઈઆરટી અભ્યાસક્રમ આધારિત પ્રકરણ નંબર 9 ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો સમજવાનો પ્રયત્ન કરીશું. આજે આપણે થર્ડ સેશન છે. પહેલા બે સેશનમાં આપણે સ્થિતિસ્થાપકતા, હુકનો નિયમ, પ્લાસ્ટિસિટી એ બધા ગુણધર્મોનો અભ્યાસ કર્યો. એના પછી સેકન્ડ સેશનમાં આપણે પ્રતિબળ અને વિકૃતિ એના વક્ર વિશે ચર્ચા કરી. સ્થિતિસ્થાપકતા અંક અને એના પ્રકાર એના વિશે ચર્ચા કરી. એમાંથી એક ટોપિક આપણે પતી ગયો હતો યંગ મોડ્યુલસ અને એના દાખલા. મેં તમને કીધું હતું કે એના દાખલા આપણે નેક્સ્ટ સેશનમાં લઈશું. એનું સૂત્ર અને એના દાખલા એ આજે આપણે ડિરાઈવ કરીશું. તો રેડી છો બધા? મને લાગે છે ત્યાં સુધી બધા સૂત્રો મોઢે કરીને આવ્યા જ હશો. તો આપણે ચાલુ કરીએ યંગ મોડ્યુલસ અને એના દાખલા. એ પહેલાં આપણે એક સૂત્ર એનું યાદ કરી લઈએ. યંગ મોડ્યુલસનું શું સૂત્ર હતું? y=f/a ગુણ્યા l/Δl. તો શરૂ કરીએ આપણે યંગ મોડ્યુલસના દાખલા. ચલો, તમને પહેલું ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ 9.1. એક સ્ટ્રક્ચરલ સ્ટીલના સળિયાની ત્રિજ્યા 10 mm અને લંબાઈ તમને આપેલી છે 1.0 મીટર. તેની લંબાઈની દિશામાં 100 કિલોન્યુટન બળ દ્વારા તેને ખેંચવામાં આવે છે. તો સળિયામાં આપણે 3 વસ્તુ શોધવાની છે. પહેલાં છે પ્રતિબળ, બીજું છે લંબાઈનો વધારો અને ત્રીજું છે વિકૃતિની ગણતરી. હવે સ્ટીલ માટેનો યંગ મોડ્યુલસ તમને આપેલો છે 2.0 ગુણ્યા 1011 ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ. સૌથી પહેલાં આપણે શું કરીશું કે જે વસ્તુઓ તમને આપી છે એ લખી લઈશું. તો કઈ કઈ વસ્તુ આપણને આપેલી છે? સળિયાની ત્રિજ્યા આપણને આપેલી છે. ત્રિજ્યા r બરાબર 10 mm. લંબાઈ l આપણને આપેલી છે 1.0 મીટર. f આપણને આપેલું છે 100 કિલોન્યુટન. અને પહેલી વસ્તુ આપણે શોધવાની છે પ્રતિબળ. સૌથી પહેલાં આપણે શું કરીશું કે જે વસ્તુ આપણને આપેલી છે એ બધાના એકમને આપણે સરખા કરી દઈશું. જુઓ તમે, આ ત્રિજ્યા જે છે આપણને mmમાં આપેલી છે, આ તો મીટરમાં જ છે, આ કિલોન્યુટનમાં છે. તો ત્રણેયના એકમ આપણે સરખા કરી દઈએ. તો આને જો મીટરમાં ફેરવીએ તો કેટલા થઈ જશે? 10 ગુણ્યા 10⁻³ મીટર. આ થઈ જશે મીટરમાં છે એટલે એને એઝ ઇટ ઇઝ જ લખી લઈએ. અને આમાં તમારે થઈ જશે 100 ગુણ્યા 10⁻³ ન્યૂટન. હવે પ્રતિબળ શોધવું છે. તો પ્રતિબળ માટેનું સૂત્ર શું થઈ જશે? F/A. એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. એફની કિંમત છે આપણી પાસે, પણ એની કિંમત આપણી પાસે નથી. તો એ બરાબર આપણે શું લખી શકીએ? πr². તો પ્રતિબળ બરાબર તમને મળશે 100 ગુણ્યા 10⁻³ છેદમાં પાઈની જગ્યાએ આપણે મૂકીશું 3.14 ગુણ્યા r². એટલે તમે અહીંયા છે 10 ગુણ્યા 10⁻³ એટલે તમારે થઈ જશે 10⁻². તો અહીંયા તમે લખશો 10⁻²². તો પ્રતિબળ સિગ્મા કેટલું મળશે આપણને? પ્રતિબળ બરાબર આ 10⁻4 એ ઉપર જશે અને અહીંયા આવી જશે 100 છેદમાં 3.14. અથવા તમે એવું પણ કરી શકો કે 10⁵ અને આ 10⁻1 અને 1 છેદમાં 3.14 બંને રીતે તમે આન્સર લાવી શકો. તો કેટલો આન્સર આવે છે તમારે? 1 છેદમાં 3.14 એટલે આટલો આવતો હશે 0.318 ગુણ્યા 10⁹ અથવા આપણે આને ઓપન લખી શકીએ 3.18 ગુણ્યા 10⁸ ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ. પહેલી વસ્તુ મળી ગઈ આપણને પ્રતિબળ.
3 વસ્તુ શોધવાની કીધી છે ટોટલ, એમાંથી પહેલી વસ્તુ મળી ગઈ. પ્રતિબળ કેટલું આવ્યું? 3.18 ગુણ્યા 10⁸ ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ. હવે બીજી વસ્તુ આપણને શોધવાની કીધી છે લંબાઈનો વધારો. બીજી વસ્તુ આપણને કીધી છે કે આપણે શોધવાની છે લંબાઈમાં થતો વધારો. તો લંબાઈમાં થતો વધારો તમને મળશે ડેલ્ટા એલ. એ શોધવા માટે આપણે વાપરવું પડશે યંગ મોડ્યુલસનું સૂત્ર, જે છે F/A ગુણ્યા L છેદમાં ડેલ્ટા એલ. તો આમાંથી ડેલ્ટા એલને સૂત્રનો કરતા બનાવી દો. તો ડેલ્ટા એલ બરાબર F છેદમાં A ગુણ્યા L છેદમાં y. તો F છેદમાં A ની કિંમત આપણી પાસે છે જ ઓલરેડી પ્રતિબળના સ્વરૂપમાં, તો અહીંયા મૂકી દઈએ. 3.18 ગુણ્યા 10⁸. એલ આપણને આપેલા છે કેટલા? 1 મીટર. અને યંગ મોડ્યુલસ, તો યંગ મોડ્યુલસ અહીંયા આપણને શું આપેલું છે? સ્ટીલનો તાર આપેલો છે. તો સ્ટીલના તાર માટે યંગ મોડ્યુલસની કિંમત કેટલી થાય છે? 2.0 ગુણ્યા 10⁻11. ઘણી વખત પરીક્ષામાં આની કિંમત આપેલી હોય છે, ઘણીવાર આપણે જાતે લખવાની હોય છે. તો તમે યાદ રાખી લેજો કે યંગ મોડ્યુલસ સ્ટીલ માટેનો કેટલો થાય છે? 2.0 ગુણ્યા 10⁻11. અગેન આનો તમે જ્યારે કેલ્સીથી કરશો તો શું સોલ્યુશન આવશે? 3.18 છેદમાં 2.0 એટલે તમારે આવશે 1.59 ગુણ્યા 10⁻³ મીટર. આ વસ્તુને જો mm ફેરવીએ તો કેટલા આવી જશે? ડેલ્ટા એલ બરાબર 1.59 mm. આપણો બીજો આન્સર. લંબાઈનો વધારો ફાવે બધાને? ત્રીજી એક વસ્તુ કઈ શોધવાની કીધી છે આપણને? ત્રીજી આપણને કીધી છે વિકૃતિ. ત્રીજી વસ્તુ આપણને કીધું છે સી. તો વિકૃતિ માટેનું સૂત્ર શું થઈ જાય છે? વિકૃતિ બરાબર ડેલ્ટા એલ છેદમાં એલ. તો ડેલ્ટા એલ આપણે કેટલા લાવ્યા? 1.59 ગુણ્યા 10⁻³ લંબાઈ કેટલી છે આપણી પાસે? 1. તો વિકૃતિ કેટલી આવી જશે આપણી પાસે? 1.59 ગુણ્યા 10⁻³ ડેલ્ટા એલ બાય એલ તમને મળ્યા 1.59 ગુણ્યા 10⁻³. હવે વિકૃતિ તો પરિમાણ રહિત રાશિ છે એટલે એનો કોઈ પણ એકમ આવશે નહીં. હવે આ જ વસ્તુને જો તમારે પ્રતિશત ફેરફારમાં લેવી હોય, આંશિક ફેરફાર, તો શું કરવું પડે? એને 100 વડે મલ્ટીપ્લાય કરવા પડે. તો ડેલ્ટા એલ બાય એલ ગુણ્યા 100 બરાબર 1.59 ગુણ્યા 10⁻³ ગુણ્યા 100 અને એને આપણે ટકામાં ફેરવવું પડે. તો આ થઈ જશે તમારે 1.6 ગુણ્યા 1.59 છે ને 1.6 લખી શકીએ, અને આ 10⁻1 તો આ કેટલા થઈ ગયા? 0.16%. બંને આન્સર તમારે ચાલે, એક આ આન્સર અને એક આ આન્સર. બંને વિકૃતિ માટેના જ છે. ફાવે? એકદમ સહેલો દાખલો છે. 3 વસ્તુ આપણે આવી ગઈ: પ્રતિબળ, એની લંબાઈમાં થતો વધારો અને વિકૃતિ. પરીક્ષામાં શું કરી શકે કે કદાચ તમે આની રકમ બદલીને પૂછે, 100 કિલો ન્યૂટન બળની જગ્યાએ બીજી કોઈ કિંમત આપેલી હોય અને યંગ મોડ્યુલસ બદલે હોય, સ્ટીલનો જે અહીંયા તમને સળિયો આપેલો છે એની જગ્યાએ બીજી કોઈ ધાતુનો સળિયો આપેલો હોય, આટલો જ ફેરફાર કરે પરીક્ષામાં. ફાવે બધાને? ચલો હવે આના પછી જોઈએ આપણે ઉદાહરણ નંબર 9.2. 3 mm જેટલો સમાન વ્યાસ ધરાવતા છેડાથી
છેડા સાથે જોડાયેલા તાંબા અને સ્ટીલના તારની લંબાઈ અનુક્રમે 2.2 મીટર અને 1.6 મીટર છે. જ્યારે તેમને બોજ વડે ખેંચવામાં આવે છે ત્યારે તેમની લંબાઈમાં થતો કુલ વધારો 0.70 mm મળે છે. તો લાગુ પાડેલ બોજ મેળવો. આટલી વસ્તુ તમને શોધવાની કીધી છે. આમાં લાગુ પાડેલ બોજ એટલે W જેને આપણે દર્શાવી શકીએ. ઓકે, એ શોધવાનું છે. અને એના માટે તમને આટલી કિંમત આપેલી છે કે એક તાંબાનો તાર છે, એક સ્ટીલનો તાર છે અને એની લંબાઈ આપેલી છે 2.2 મીટર અને 1.6 મીટર. અને લંબાઈમાં થતો કુલ વધારો એટલે તમને ડેલ્ટા L આપેલો છે. તો ડેલ્ટા L તમારે થઈ જાય 0.70 mm. અને તમને અહીંયા તાંબા અને સ્ટીલ માટે યંગ મોડ્યુલસની કિંમત નથી આપેલી, તો એ આપણે યાદ રાખી લઈશું. પરીક્ષામાં ઘણીવાર તમને આવું થઈ શકે કે યંગ મોડ્યુલસની કિંમત ના આપેલી હોય, ત્યારે તમારે યાદ રાખવી પડશે કે તાંબા માટે યંગ મોડ્યુલસની કિંમત થશે 1.1 × 10⁻11 અને સ્ટીલ માટે થશે 2.0 × 10⁻11 ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ. પરીક્ષામાં જો આપેલું હોય તો બહુ સારી વસ્તુ છે, પણ ઘણીવાર એવું થાય છે કે પરીક્ષામાં આ કિંમતો નથી આપેલી હોતી. તો એ દરમિયાન આપણે શું કરવું પડે? આ કિંમતો જો યાદ રાખેલી હોય તો આપણને ગણતરી કરવામાં સરળતા પડે. એ વખતે આપણને કન્ફ્યુઝન ન થઈ જાય એટલા માટે. ચલો તો શરૂઆત કરીએ. દાખલાની શરૂઆત ઓલવેઝ આપણે ક્યાંથી કરીએ છીએ કે જે વસ્તુ આપણને આપેલી હોય, ગીવન હોય, એ સૌથી પહેલાં આપણે લખી લઈએ છીએ અને એના ઉપરથી આપણે શું કરીએ છીએ કે એનો એકમ પહેલાં સરખાવી લઈએ છીએ કે બધા એક જ એકમમાં અથવા MKSમાં અથવા તો CGSમાં હોવા જોઈએ. તો શરૂઆત કરીએ. ઉદાહરણ 9.2. જે સૌથી પહેલાં તમને આપેલું છે એ લખી લઈએ કે તમને વ્યાસ આપેલો છે D, તાંબાનો તાર એને CU લખી લઈએ, જે તમને આપેલો છે 3.0 mm. અને બંને માટે સરખો છે એટલે અહીંયા આપણે આવું પણ લખી શકીએ કે સ્ટીલના તાર માટે પણ એટલો જ છે. સમાન વ્યાસ કીધું છે એટલે આપણે તાંબાના તાર અને સ્ટીલના તાર બંને માટે આટલો વ્યાસ લઈ શકીએ. હવે જો આનો ત્રિજ્યા લઈ લઈએ તો આવું લખી શકાય કે તાંબાના તારની ત્રિજ્યા અને સ્ટીલના તારની ત્રિજ્યા. ત્રિજ્યા એટલે વ્યાસનું અડધું, તો 1.5 mm. એને જો મીટરમાં આપણે ફેરવીએ તો 1.5 × 10⁻³ મીટર. બીજી વસ્તુ, તારની લંબાઈ આપેલી છે. તો જે તાંબાનો તાર છે એની લંબાઈ આપણને કેટલી આપેલી છે? 2.2 મીટર. અને જે સ્ટીલનો તાર છે એની લંબાઈ આપણને આપેલી છે 1.6 મીટર. હવે એમને ખેંચવામાં આવે છે એટલે એની લંબાઈમાં વધારો થાય છે. આપણે ભણ્યા છીએ પહેલાં કે કોઈ પણ વસ્તુને ખેંચીએ તો કાં તો એની લંબાઈ વધે અથવા એની લંબાઈ ઘટે. તો અહીંયા વધારો, જે કુલ વધારો છે એ તમને આપેલો છે ડેલ્ટા L અને એ છે 0.70 mm. હવે એને આપણે મીટરમાં ફેરવી દઈએ તો કેટલા થઈ જાય? 0.70 × 10⁻³ મીટર. દરેક દાખલામાં શરૂઆત આપણે આવી રીતે જ કરીશું કે પહેલાં જે તમને ગીવન જે વસ્તુઓ આપેલી છે એ પહેલાં લખી દેવાનું. આનું કારણ કે આ વસ્તુઓ પરથી આપણને શું ખબર પડે કે આપણે સૂત્ર કયું વાપરવાનું છે. આપણી પાસે એક જ વસ્તુ શોધવા માટે બહુ બધા સૂત્રો હોય છે. તો આનાથી શું થાય કે જો આપણને ખબર હોય કે આટલી વસ્તુઓ આપેલી છે તો આટલી રાશિઓ એ કયા સૂત્રમાં આવે છે એના ઉપરથી તમે અંદાજ કાઢી શકો કે કયા માટે કયું સૂત્ર વાપરવું. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ બોજ શોધવા માટે. પણ સૌથી પહેલાં અહીંયા શું થશે કે જે પ્રતિબળ લાગશે ને, જે બોજ આપણે ખેંચે છે જેને બીજા શબ્દોમાં આપણે પ્રતિબળ પણ કહી શકીએ, તો એનાથી શું થશે કે એ બંને માટે તમને સરખું મળશે. તાંબા અને સ્ટીલના તાર માટે પ્રતિબળ તમને સમાન જ મળશે, અથવા આપણે એવું કહી શકીએ કે બંને સમાન પ્રતિબળની અસર હેઠળ હશે. એનું કારણ શું છે? કોઈ કહી શકશે કે કેમ તાંબા અને સ્ટીલના તાર માટે પ્રતિબળ સમાન મળે છે? શું કારણ હશે આનું? કેમ બંને
સમાન પ્રતિબળની અસર હેઠળ છે? એનું કારણ એ છે કે એમને જે આપણે તણાવ લાગુ પાડીએ છીએ ને એ કેવું મળે છે તમને? સમાન. જે બોજની અસર હેઠળ આપણે એમને ખેંચીએ છીએ, બરાબર, એ બોજ કેવો છે તમારે? સમાન છે. બંનેને સરખા જ બોજની અસર હેઠળ, સમાન બોજની અસર હેઠળ જ આપણે એને ખેંચીએ છીએ. અને બીજું, જે આડછેદનું ક્ષેત્રફળ છે ને એ પણ સમાન છે. ઓકે, એટલે આમાં બંનેમાં પ્રતિબળ તમને કેવું મળશે? એક જ સમાન મળશે. ક્ષેત્રફળ પણ સમાન છે અને જે તમે બોજ લાગુ પાડ્યો છે એ પણ તમારે કેવો મળે છે? એક જ સરખો. એના લીધે બંનેની લંબાઈમાં થતો વધારો જોઈ લઈએ આપણને કેટલો મળે છે. ચલો, આપણી પાસે સૂત્ર છે. સૌથી પહેલાં કયું? તો યંગ મોડ્યુલસ બરાબર પ્રતિબળ છેદમાં વિકૃતિ. એક સૂત્ર છે આપણી પાસે, યંગ મોડ્યુલસ બરાબર પ્રતિબળ છેદમાં વિકૃતિ. તો આમાંથી જો આપણે પ્રતિબળને સૂત્રનો કરતા બનાવી દઈએ તો આ બંને એકબીજાના ગુણાકારમાં આવી જશે, યંગ મોડ્યુલસ અને વિકૃતિ. તો અહીંયા શું થઈ જશે? પ્રતિબળ બરાબર યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિ. હવે અગાઉ જેમ જોયું કે બંને માટે આપણને સમાન મળે છે, તો પ્રતિબળ બરાબર એફ છેદમાં એની જગ્યાએ અહીંયા આપણે ડબલ્યુ છેદમાં એ લખીએ. યંગ મોડ્યુલસ કોપરના તારનો ગુણ્યા વિકૃતિ કોપરના તારની અને છેદમાં એની લંબાઈ. બરાબર. યંગ મોડ્યુલસ એટલે વાય, વિકૃતિ એટલે ડેલ્ટા એલ છેદમાં એલ, અને સ્ટીલ માટે પણ સેમ ટુ સેમ મળશે. વાય એસ બરાબર ડેલ્ટા એલ એસ છેદમાં એલ એસ. આ બંને આપણને સરખા મળે છે. હવે જો આપણે આ બંનેનો ગુણોત્તર લેવો હોય, ડેલ્ટા એલ કોપર માટે છેદમાં ડેલ્ટા એલ સ્ટીલ માટે, તો શું થશે? આના છેદમાં આવી જશે, બરાબર. તો ડેલ્ટા એલ સી યુ છેદમાં ડેલ્ટા એલ એસ બરાબર યંગ મોડ્યુલસ સ્ટીલનો છેદમાં યંગ મોડ્યુલસ કોપર માટે ગુણ્યા અહીંયા આવી જશે લંબાઈ કોપરના તારની છેદમાં લંબાઈ સ્ટીલના તાર માટેની. આના છેદમાં આને આપણે લાવી દીધો તો આ ક્યાં જતો રહેશે? અહીંયા અંશમાં, અને આ ક્યાં આવી જશે? એના છેદમાં. હવે આ બધી જ કિંમત આપણી પાસે છે. સ્ટીલ માટે યંગ મોડ્યુલસની કિંમત 2.0 ગુણ્યા 10^11. ઘણીવાર પરીક્ષામાં આપેલી હોય છે, ઘણીવાર નથી પણ આપેલી હોતી, તો આપણે યાદ રાખી લેવું સારું પડે. અને કોપર માટે એની કિંમત છે 1.1 ગુણ્યા 10^11. લંબાઈ કોપરના તારની કેટલી આપેલી છે આપણને? 2.2 મીટર છેદમાં સ્ટીલના તારની છે 1.6. 10^11 10^11 અહીંયાથી કેન્સલ થઈ ગયા, તો 2.2 ગુણ્યા 2 છેદમાં 1.6 ગુણ્યા 1.1. તો કેટલા થઈ જશે? તમારે શું કિંમત આવે છે? ગણતરી કરીને કહો બધા. કેટલી કિંમત મળે છે એની તમને? યસ, 2.5. લંબાઈનો ગુણોત્તર આપણને કેટલો મળે છે? 2.5. હવે આના ઉપરથી આપણે કુલ લંબાઈનું પહેલાં સૂત્ર લખી દઈએ કે કુલ લંબાઈ એટલે શું થાય? આપણને અહીંયા 2 તાર છે, તો કુલ લંબાઈ એટલે શું થઈ જશે? એક તો આ જે કોપરનો તાર છે એનો વધારો, બીજો આ જે સ્ટીલનો તાર છે એનો વધારો. તો
ડેલ્ટા એલ એના બરાબર અહીંયાથી આપણે શું કરી શકીએ કે જો આ જે આગળની સ્લાઇડ છે એ આપણે ફરી એકવાર જોઈ લઈએ. આમાંથી તમે આ જે છે કોપરના તારની લંબાઈનો વધારો એને સૂત્રનો કરતા બનાવી શકો આવી રીતે. આને સૂત્રનો કરતા બનાવીએ તો આ બંને ગુણાકારમાં જતા રહે. તો ડેલ્ટા એલ કોપર માટે શું થઈ જશે 2.5 ગુણ્યા ડેલ્ટા એસ. તો એને આમાં લખી દો. કેટલા થઈ જાય એના બરાબર 2.5 ડેલ્ટા એલ એસ પ્લસ ડેલ્ટા એલ એસ. તો ડેલ્ટા એલ બરાબર 3.5 ડેલ્ટા એલ એસ. ઓકે, આટલું મળે તમને ડેલ્ટા એલ બરાબર. હવે શરૂઆતમાં જ મેં તમને લખાયું કે ડેલ્ટા એલ બરાબર આપણને કેટલા આપેલા છે. ડેલ્ટા એલ બરાબર આપણને આપેલા છે 0.70 ગુણ્યા 10⁻3. તો આમાં કિંમત મૂકી દો 0.70 ગુણ્યા 10⁻3 બરાબર 3.5 ગુણ્યા ડેલ્ટા એલ એસ. તો ડેલ્ટા એલ એસ બરાબર 0.70 ગુણ્યા 10⁻3 છેદમાં 3.5. તો સ્ટીલનો જે તાર છે એની લંબાઈમાં થતો વધારો તમને કેટલો મળશે 0.70 છેદમાં 3.5 અથવા તમે 7.0 અને આને 10⁻4 ફેરવી દો તો કેટલા આવી જશે તમારી પાસે 2.0 ગુણ્યા 10⁻4 મીટર. આટલો આવશે આન્સર તમારે. હવે આમાં એની કિંમત મૂકી શકીએ આપણે. તો ડેલ્ટા એલ અને નહીં 3.5 ગુણ્યા ડેલ્ટા એલ એસ છે ને, અને ડેલ્ટા એલ એસની કિંમત આપણને આટલી મળી ગઈ. હવે આપણને કોપરના તારની લંબાઈ શોધવી હોય તો કોપરના તારની લંબાઈ કેટલી થઈ જશે 2.5 ગુણ્યા ડેલ્ટા એલ એસ. અગાઉ આપણે સૂત્ર જોયું હતું ને અહીંયા ડેલ્ટા CU બરાબર કેટલા થઈ જશે 2.5 ગુણ્યા ડેલ્ટા એલ એસ. તો અહીંયા તમને થઈ જશે ડેલ્ટા એલ CU બરાબર 2.5 ગુણ્યા 2 ગુણ્યા 10⁻4. તો ડેલ્ટા એલ CU બરાબર અહીંયા તમને મળશે 5 ગુણ્યા 10⁻4 મીટર. આ બંને તારની લંબાઈ આપણને મળી ગઈ. બંને તારની લંબાઈમાં થતો વધારો સ્ટીલના તારની લંબાઈ માટે 2.0 ગુણ્યા 10⁻4, કોપરના તાર માટે 5 ગુણ્યા 10⁻4. હવે આ જે છે ને એની આગળ શું કરી શકો કે તમે કોઈ પણ વસ્તુને ટેલી કરી શકો. 3.5 ગુણ્યા ડેલ્ટા એલ એસ. હવે ડેલ્ટા એલ ટોટલ તમારી પાસે કેટલા છે ડેલ્ટા એલ CU પ્લસ ડેલ્ટા સ્ટીલ માટેનો. તો જે આ બંનેનો સરવાળો છે ને તમે જુઓ 5 અને 2 એટલે 7 થયા. તો 7 ગુણ્યા 10⁻4 તો તમને આ આન્સર મળી ગયો. તો એવી રીતે તમે પરીક્ષામાં ચેક પણ કરી શકો કે તમારો આન્સર રાઈટ છે કે રોંગ. હવે આ બંને કિંમત ઉપરથી આપણે તો શોધવાનું છે શું કે W/A, જે સૌથી પહેલાંની સ્લાઇડમાં જે સૂત્ર હતું આપણું W/A બરાબર YCU ગુણ્યા ડેલ્ટા LCU છેદમાં LCU. તમે આઈધર આમાં પણ કિંમત મૂકી શકો ઓર આમાં પણ મૂકી શકો. બંનેમાંથી ગમે તેમાં મૂકી ડબલ્યુને સૂત્રનો કરતા બનાવી શકીએ. તો W બરાબર આપણે કોપરના તારવાળું જે છે એમાં કિંમત મૂકીએ. W/A બરાબર અહીંયા શું મળશે તમને YCU ગુણ્યા ડેલ્ટા L છેદમાં L. ડબલ્યુને સૂત્રનો કરતા બનાવો તો એ ઉપર જતો રહેશે. તો A ગુણ્યા Y ગુણ્યા ડેલ્ટા L છેદમાં L.
તો W બરાબર A એટલે પાઈ આર સ્ક્વેર થઈ જશે. આડછેદનું ક્ષેત્રફળ, યંગ મોડ્યુલસ, અહીંયા લંબાઈમાં થતો વધારો, તો પાઈની જગ્યાએ તમે કિંમત મૂકશો 3.14. આર ત્રિજ્યા આપણને આપેલી છે કેટલી? આમાં ત્રિજ્યાની જગ્યાએ અહીંયા વ્યાસ આપેલો છે અને વ્યાસની જગ્યાએ તમે કેટલા લીધેલા છે? 1.5 ગુણ્યા 10⁻³ વર્ગ ગુણ્યા કોપર માટેનો યંગ મોડ્યુલસ એટલે 1.1 ગુણ્યા 10⁻11 ગુણ્યા ડેલ્ટા CU આપણે કેટલા લઈ આવ્યા? 5 ગુણ્યા 10⁻⁴ છેદમાં કોપરના તારની લંબાઈ આપણને કેટલી આપેલી છે? 2.2 મીટર. તો ગણતરી કરો, ચલો કેટલી આવશે આની? 3.14 અને 1.5નો વર્ગ, આ થઈ જશે 10⁻⁶, 1.1 અને અહીંયા છે 10⁻11 ને 10⁻⁴ એટલે 11માંથી -4 એટલે 7 થઈ જશે તમારે, છેદમાં 2.2. કેટલો આન્સર આવે છે આમાં? યસ, આન્સર તમને મળશે 1.8 ગુણ્યા 10⁻² ન્યૂટન. ઓકે, તો આટલો આન્સર આવે છે આપણે W બરાબર 1.8 ગુણ્યા 10⁻² ન્યૂટન. જે આપણે લાગુ પાડેલ બોજ શોધવાનો હતો એ આપણને આટલો મળશે, 1.8 ગુણ્યા 10⁻² ન્યૂટન. હવે એના પછી આવે છે ઉદાહરણ 9.3 અને એમાં તમને એક આકૃતિ આપેલી છે. એ આકૃતિ પરથી જ આપણે એને સમજવાનો પ્રયત્ન કરવો પડશે. તો સૌથી પહેલાં રકમ વાંચીએ. આમાં બધાને ક્લિયર કેવી રીતે કરવાનું હતું? હવે ઉદાહરણ 9.3 લઈએ. રકમ વાંચશે દરેક જણ. સર્કસમાં માનવ પિરામિડમાં સંતુલિત ગ્રુપનો તમામ બોજ એક વ્યક્તિ કે જે પોતાની પીઠના સહારે સૂઈ ગયો હોય છે તેના પગ પર ટેકવાય છે. પિરામિડની રચના કરતા તમામ કલાકારો, પાટિયા અને ટેબલનું કુલ દળ 280 kg છે. તળિયે પોતાની પીઠ પર સૂઈ રહેલા વ્યક્તિનું દળ 60 kg છે. આ વ્યક્તિના દરેક સાથળના હાડકાની લંબાઈ 50 સેન્ટીમીટર છે. તેની અસરકારક ત્રિજ્યા 2.0 સેન્ટીમીટર છે. વધારાના બોજને કારણે સાથળના દરેક હાડકાનું સંકોચન શોધો. તમારે શું કરવાનું છે? એક માનવ પિરામિડ આપેલો છે અને એનો જે બોજ છે એક વ્યક્તિ ઉપર મૂકી દીધો છે. તમને અહીંયા એક સરસ આકૃતિ દોરીને બતાવી છે, એ જોશો દરેક જણ તો તમને ખ્યાલ આવશે. દેખાય છે અહીંયા નીચે ટેબલ પર એક વ્યક્તિ સૂતેલો છે. એના જે પગ છે એના પર એક પાટિયું ટેકવી દીધું છે અને એના ઉપર આ બધા બેલેન્સ કરે છે. આ દરેક વ્યક્તિ એના ઉપર બેલેન્સ કરે છે. આપણે શું શોધવાનું છે? આ જે વ્યક્તિ છે એના જે સાથળ છે ને એના હાડકામાં આ બધું વજન એના ઉપર પડે એટલે એના હાડકામાં શું થશે? સંકોચન આવશે. એ આપણે શોધવાનો પ્રયત્ન કરવાનો છે કે એ કેટલું આવશે, કારણ કે એણે આ બધાને એના ઉપર બેલેન્સ કર્યા છે. ચલો આપણને શરૂઆત કરીએ. એ પહેલાં જે વસ્તુઓ તમને આપેલી છે એ સૌથી પહેલાં આપણે લખી નાખવી પડશે. તો સૌથી પહેલાં તમને શું આપેલું છે? તમામ કલાકારો, પાટિયા, ટેબલ બધાનું કુલ દળ તમને આપેલું છે. એ છે તમને 280 kg. અહીંયા આપણે સાથળના દરેક હાડકાનું સંકોચન એટલે એનું હાડકું જે છે એમાં જે ઘટાડો થાય છે એ આપણને શોધવાનું કીધું છે. તો એના માટે પણ આપણે યંગ મોડ્યુલસનું જ સૂત્ર વાપરવું પડે. y બરાબર F/A ગુણ્યા L/Δ L. આ સૂત્ર પહેલાં લખવાનું કારણ એ કે આપણને ખ્યાલ આવે કે આપણે કઈ કઈ વસ્તુઓ શોધવાની છે. તો જુઓ, ડેલ્ટા એલને સૂત્રનો કરતા બનાવી દો તો તમારી પાસે શું આવી જાય? F/A ગુણ્યા L/y. બરાબર. હાડકા માટેનું યંગ મોડ્યુલસ તમને ન આપેલો હોય તો યાદ રાખવો પડશે કે હાડકા માટેનું યંગ મોડ્યુલસ તમારે થશે 9.4 ગુણ્યા 10⁹ ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ. ઓકે, કઈ કઈ વસ્તુઓ આપેલી છે એ પહેલાં તમે જોઈ લો. તમને દળ આપેલું છે બધાનું. બીજું, દરેક હાડકાની લંબાઈ આપેલી છે એટલે L આપેલું છે 50 સેન્ટીમીટરમાં.
બીજું તમને આપેલું છે ત્રિજ્યા. ત્રિજ્યા આર તમને આપેલી છે 2.0 સેન્ટીમીટર. આ બંને તમને સેન્ટીમીટરમાં આપેલું છે, એટલે આન્સર તમે યા તો સેન્ટીમીટરમાં લાવી શકો અથવા એવું કરો કે આને તમે ફેરવી દો મીટરમાં. એટલે 50 ગુણ્યા 10⁻²મીટર અને આ થઈ જશે 2 ગુણ્યા 10⁻²મીટર. એટલે એલ તમારા પાસે આવી ગયો. એ એટલે πr². આર આપણી પાસે છે, પાઈની કિંમત આપણને ખબર છે 3.14. હાડકા માટે યંગ મોડ્યુલસની જે કિંમત છે એ પણ આપણી પાસે છે 9.4 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટરની -2. તો રહ્યું શું શોધવાનું આપણી પાસે? ઓનલી એફ શોધવાનું રહ્યું. તો એના માટે તમને શું આપેલું છે? તો તમામ કલાકારો પાટિયા અને ટેબલનું દળ તમને આપેલું છે. આ બધાનું કુલ દળ તમને કેટલું આપેલું છે? 280 kgમાં આપેલું છે. હવે જેમ આપણે હમણાં આકૃતિમાં જોયું તો પિરામિડના તળિયે જે કલાકાર રહેલો છે એનું દળ આપણને આપેલું છે 60 kg. તો આના ઉપરથી એનું દળ પોતે 60 kg અને કુલ દળ તમને આપેલું છે 280 kg. તો જે તળિયે રહેલો કલાકાર છે ને, તળિયે રહેલા કલાકાર પર એના પગ ઉપર જે વજન ટેકવેલ છે એ કેટલું થઈ જાય? જે કુલ દળ છે એમાંથી એનું દળ બાદ કરી દઈએ. કુલ દળ 280, બધું ભેગું થઈને કેટલું આપેલું છે? 280. અને એનું પોતાનું દળ છે 60 kg અને એને પોતાના પગ ઉપર ટેકવ્યું છે, એટલે 280માંથી જો 60 બાદ કરીએ તો આપણને મળી જાય 220 kg. એના પગ ઉપર આટલું દળ આવતું હશે. હવે આ ઉપરથી આપણે વજન શોધી શકીએ કે આ ટેકવેલ જે દળ છે એ દળનું વજન કેટલું થઈ જાય? (220 ગુણ્યા વજન એટલે mg. તો એના માટે કેટલા વડે ગુણવા પડે તમારે? 9.8 વડે. તો તમારે કેટલા થઈ જાય? 220 ગુણ્યા 9.8 એટલે 2156 ન્યૂટન. આ થયું શાનું વજન? કે જેણે પોતાના પગ ઉપર ટેકવેલું છે. હવે આપણે તો શું શોધવાનું છે? કે એના સાથળના હાડકા ઉપર કેટલું વજન પડે છે. તો કલાકારને જે 2 પગ છે તો દરેક પગ ઉપર ઇન્ડિવિડ્યુઅલ આપણે શોધવું પડે એના સાથળના હાડકા પર વજન. તો અહીંયા આપણે આવું લખી શકીએ કે કલાકારના સાથળના જે હાડકા છે, દરેક હાડકા, એવું પણ આપણે લખી શકીએ કે દરેક હાડકા પર ટેકવેલ વજન એટલે કેટલું? 2156નું અડધું થઈ જાય. 2 બાજુ આપણે ગોઠવેલા છે, જે એનું પાટિયું છે એણે એના પગ ઉપર મૂકેલું છે અને બંને પગ ઉપર એ બેલેન્સ કરે છે. અને આપણે જો એક હાડકા માટે શોધવું હોય તો શું કરવું પડે? જે 2156 આવ્યો આન્સર એનું અડધું કરી દેવું પડે, એટલે એક સાથળના હાડકા માટે મળી જાય. તો એ આપણને કેટલું મળશે? 1078 ન્યૂટન. આટલું મળે. તો મળી ગયું તમને એફ. તો પછી તો આપણે સીધી કિંમત જ મૂકી શકીએ એમાં, જે સૂત્ર આગળ જોયું એમાં. ડેલ્ટા એલ બરાબર આ જે સૂત્ર આપણે જોયું હમણાં
ડેલ્ટા એલ બરાબર એફ છેદમાં એ એલ છેદમાં વાય. આ બધી જ કિંમત હતી આપણી પાસે, ખાલી એફની નહોતી, તો એફની કિંમત આપણે શોધી લીધી 1078. તો આમાં કિંમત મૂકી દો, તો ડેલ્ટા એલ બરાબર કેટલા મળે? એફની જગ્યાએ તમે કેટલા મૂકશો? 1078 ગુણ્યા એલ આપણને કેટલા આપેલા છે? 50 ગુણ્યા 10⁻2 છેદમાં એ એટલે પાઈ આર સ્ક્વેર, તો પાઈની જગ્યાએ 3.14, આરનો વર્ગ એટલે 2 ગુણ્યા 10⁻2 વર્ગ ગુણ્યા યંગ મોડ્યુલસ, તો યંગ મોડ્યુલસ હાડકા માટેનો 9.4 ગુણ્યા 10⁹. પછી તો એકદમ ઇઝી છે, તમે કેલ્સીથી એનો ફટાફટ આન્સર લાવી શકો. કેટલો આન્સર આવે છે ડેલ્ટા એલનો? 4.55. તમે આનું કરશો 1078 ગુણ્યા 50, તો તમને કેટલા મળશે? 1078 ગુણ્યા 50 ગુણ્યા 10⁻2 છેદમાં 3.14, અને અહીંયા 10⁻2 વર્ગ છે એટલે 10⁻4 થઈ જશે, અને 10⁹ છે, તો 9માંથી તમે -4 કરશો એટલે 5, અને આ ઉપર જશે, તો ટોટલ તમારે કેટલા આવે છે? 4.55 ગુણ્યા 10⁻5 મીટર. ઓર જો સેન્ટીમીટરમાં આન્સર લાવવો હોય તો 4.55 ગુણ્યા 10⁻3 સેન્ટીમીટર. આટલો આન્સર મળે આપણને. હજી જો આપણે આંશિક એની વિકૃતિ શોધવી હોય, આંશિક ઘટાડો થાય છે ને સાથળના હાડકામાં, તો આંશિક ઘટાડો જો આપણે શોધવો હોય તો આંશિક ઘટાડો કેટલો થઈ જાય? ડેલ્ટા એલ છેદમાં એલ ગુણ્યા 100 વડે આપણે એને ગુણવા પડે. ડેલ્ટા એલ આપણા કેટલા આવ્યા? 4.55 ગુણ્યા 10⁻5 છેદમાં એલ, તો એલની જગ્યાએ આપણને કેટલા આપેલા છે? 50 ગુણ્યા 10⁻2 ઇન્ટુ મલ્ટીપ્લાય બાય 100. તો શું આન્સર આવશે તમારે? 0.4 ટાઈમ 91 और 0.0091. જો પ્રતિશત ફેરફારમાં તમે જતા હોય આંશિક ઘટાડામાં તો તમારે આ આન્સર આવશે. ઓકે, ત્રણેય દાખલા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં આ ત્રણેયમાંથી ગમે તે એક દાખલો આવી જ શકે છે, અને જે આપણે યંગ મોડ્યુલસનું સૂત્ર જોયું એ જ આપણે આમાં યુઝ કરવાનું છે. બરાબર, આના સિવાય એકે સૂત્ર અત્યાર સુધી યુઝ થયું નથી. આપણે યંગ મોડ્યુલસના 3 સૂત્રો છે આપણી પાસે, એમાંથી જ કોકમાં તમને ડેલ્ટા એલ શોધવાનું કહેશે, કોકમાં તમને બળ શોધવાનું કહેશે, અને કોઈમાં તમને લંબાઈમાં થતો વધારો શોધવાનું કહેશે. આવી જ રીતે 3 વસ્તુ અલગ અલગ રીતે તમને પરીક્ષામાં પૂછી શકે. હવે આ જે દાખલા છે ને એને પણ તમને ટ્વિસ્ટ કરીને એવી રીતે પૂછી શકે કે જ્યાં તમને ડેલ્ટા એલ શોધવાનું કીધું હોય એ જ દાખલામાં તમને ડેલ્ટા એલની કિંમત આપી દે અને એની જગ્યાએ એફ શોધવાનું કે. આવું નાનું ટ્વિસ્ટિંગ પરીક્ષામાં થઈ શકે. પણ જો આપણી પાસે સૂત્ર રેડી હશે, આપણને એનો કન્સેપ્ટ ખ્યાલ હશે, તો દાખલા ગણવામાં કોઈ જ તકલીફ તમને થશે નહીં. ચલો, હવે એના પછીનો ટોપિક આવે છે જે યંગ મોડ્યુલસ છે એને આપણે પ્રાયોગિક રીતે મેળવવો છે. મેં તમને શરૂઆતમાં જ્યારે બીજું સેશન હતું ત્યારે આપણે વાત કરી હતી કે યંગ મોડ્યુલસની જે આપણે થિયરી ભણી રહ્યા છે એ તમારે 11મા ધોરણના પ્રેક્ટિકલમાં પણ આવવાની છે. તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ નક્કી કરવા માટેની પ્રાયોગિક રીત એ આપણે આજે અભ્યાસ કરવાનો છે. યંગ મોડ્યુલસ એ આપણે એનું સૂત્ર જોયું, હમણાં એના ઉપરથી આપણે 3 દાખલા પણ ગણ્યા. y = f છેદમાં a ગુણ્યા ડેલ્ટા એલ છેદમાં એલ વાળા સૂત્ર પરથી. હવે આપણે એની પ્રાયોગિક રીત ભણીએ. તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ નક્કી કરવા માટેની રીત. આ તમારે પ્રેક્ટિકલમાં પણ આવશે આ વસ્તુ. હવે તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં કે એક એની ગોઠવણી તમને બતાવી છે. એમાં સ્થિર દ્રઢ આધાર પરથી સમાન લંબાઈ અને સમાન ત્રિજ્યાવાળા 2 સુરેખ તારને આપણે પાસે લટકાવી દીધા છે. બરાબર, અહીંયા શું છે જુઓ, તમે જોઈ શકો છો કે એક સ્થિર આધાર છે અને એના ઉપરથી 2 તારને આપણે લટકાવી દીધા છે. હવે તાર એ જે છે એનું નામ આપણે આપ્યું છે સંદર્ભ તાર,
અને તાર બી જે છે એ છે આપણો પરીક્ષણ તાર. તાર એ જે છે એની નીચે આપણે 1 મિલીમીટર માપક્રમનો મુખ્ય સ્કેલ અને બીજું વજન મૂકવા માટે એક પલ્લું લટકાવીએ છીએ. ઓકે, સંદર્ભ તારની નીચે. અને આ જે તાર બી છે, પરીક્ષણ તાર બી, એને પણ એક પલ્લું ધરાવે છે અને એમાં પણ આપણે શું કરીએ છીએ, જાણીતા વજન મૂકીએ છીએ. હવે પરીક્ષણ તાર બીના છેડે દર્શક સાથે આપણે એક વર્નિયર સ્કેલ જોડી દઈએ છીએ. હવે શું થાય છે કે સંદર્ભ તાર એ સાથે મુખ્ય માપક્રમ એમ પણ આપણે જોઈન કરેલું છે, જોડી દીધું છે. પલ્લામાં મૂકેલા વજન, આ જે પલ્લું છે એમાં જે વજન મૂકીશું એ શું થશે, અધો દિશામાં એટલે કે નીચેની તરફ શું કરશે, બળ લગાડશે. અને વર્નિયર જે છે એ શું થશે, આ બળને લીધે જે પણ ફેરફાર થશે લંબાઈમાં એ આપણને બતાવશે. તારની લંબાઈમાં જે વધારો થતો હશે એ આપણને બતાવશે. હવે શું થાય છે કે પરીક્ષણ તાર જે છે અને સંદર્ભ તાર જે છે એ બંનેને સીધા રાખવા માટે આપણે શરૂઆતથી જ નાના બોજની અસર હેઠળ એક વર્નિયરનું અવલોકન નોંધી લઈએ છીએ. શરૂઆતથી જ આ બંનેને એકદમ સ્ટ્રેટ રહે, સીધા રહે, એના માટે કંઈક નાનું વજન મૂકી દેવામાં આવે છે. અને એ નાના વજન માટે વર્નિયર જે માપક્રમ બતાવે એ આપણે સૌથી પહેલાં નોંધી લઈએ છીએ. હવે પરીક્ષણ તારને તણાવ પ્રતિબળની અસર હેઠળ ખેંચવા માટે આપણે શું કરીએ છીએ, ધીમે ધીમે એનો થોડું બોજ લગાડીએ છીએ, ધીમે ધીમે એનું વજન લગાડીએ છીએ અને એમાં ક્રમશઃ વધારો કરતા જઈએ છીએ. અને ફરીથી એ વધારાની નીચે જે વર્નિયરનું માપક્રમ આવે એ આપણે શું કરીએ છીએ, નોંધીએ છીએ. એટલે પહેલાંનું જે અવલોકન મીન્સ વજન જે મૂકીએ છીએ આપણે ધીમે ધીમે વધારીએ છીએ એ પહેલાંનું વર્નિયર માપક્રમ, અને વજન મૂક્યા પછીનું વર્નિયર માપક્રમ, એ બંનેનો આપણે શું લઈ લઈએ છીએ, તફાવત લઈ લઈએ છીએ. બરાબર. ધારો કે પરીક્ષણ તાર જે છે એની પ્રારંભિક ત્રિજ્યા કેટલી છે, L જેટલી, અને એની લંબાઈ પ્રારંભિક ત્રિજ્યા R જેટલી તમને મળે છે અને લંબાઈ તમને કેટલી મળે છે, L જેટલી. આ જે તાર જે છે એની ત્રિજ્યા ધારો કે સ્મોલ r છે અને લંબાઈ આપણે L જેટલી લઈ લઈએ છીએ. તો ક્ષેત્રફળ કેટલું થઈ જશે એનું, πr² જેટલું. ધારો કે દળના કારણે તારની લંબાઈમાં થતો વધારો ΔL જેટલો છે અને લાગુ પાડેલ બળ કેટલું થાય છે, અધો દિશામાં આપણે લગાડીએ છીએ એટલે વજન બળ કેટલું થઈ જશે, mg જેટલું. તો યંગ મોડ્યુલસ આપણને કેટલો મળશે, યંગ મોડ્યુલસ માટે આપણી પાસે સૂત્ર છે y બરાબર સિગ્મા છેદમાં એપ્સાયલોન. સિગ્મા બરાબર શું થઈ જશે, f છેદમાં a. f અહીંયા આપણે કેટલું લઈ લીધું છે, mg જેટલું, અને ક્ષેત્રફળ અહીંયા થઈ જશે πr². જે વિકૃતિ છે એપ્સાયલોન એ તમારે થઈ જશે L છેદમાં ΔL. તો અહીંયા તમે લખી શકો mg ગુણ્યા L છેદમાં πr² ગુણ્યા ΔL. આની મદદથી તમે પ્રેક્ટિકલી તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ નક્કી કરી શકો. તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ નક્કી કરવા માટે પ્રાયોગિક રીતે આપણે જોઈ, એના માટેનું સૂત્ર પણ આપણે તારવ્યું. હવે આ જ વસ્તુ આપણે પ્રેક્ટિકલી પણ કરવાની છે. તો પ્રેક્ટિકલી તમે કરો એ પહેલાં હું તમને એક એનો નાનો વિડીયો બતાવી દઉં. એ વિડીયો દ્વારા તમને ખ્યાલ આવશે કે તમારે કેવી રીતે પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનું છે. થિયરિકલી અત્યારે આપણે ભણ્યા, એના અમુક દાખલા પણ આપણે કરી ચૂક્યા, પણ એ જ વસ્તુ જો તમે વિઝ્યુઅલી જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. પછી પ્રેક્ટિકલમાં તમારે એકદમ ઇઝીલી એનો આન્સર તમે મેળવી શકશો. તો જોઈએ યંગ મોડ્યુલસની પ્રાયોગિક રીત નક્કી કરવા માટેનો વિડીયો. જોઈ શકો છો તમે અહીંયા એક પહેલાં સ્પ્રિંગ બેલેન્સ મૂકેલું છે, જેની મદદથી સંતુલન સ્થિતિ તમે જોઈ શકો. અહીંયા જે મેં તમને વજનિયાની વાત કરી હતી એ મૂકેલું છે. અહીંયા 2 તાર આપેલા છે, એક દ્રઢ આધાર પણ તમને જોવા મળે છે. અહીંયા આ જે મેં તમને કીધું હતું એ સંદર્ભ તાર, જેને રેફરન્સ વાયર પણ કહી શકાય. અહીંયા તમને વજન મૂકેલું છે, અહીંયા તમે જાણીતા વજનિયા મૂકી શકો. આ છે તમારે પરીક્ષણ તાર. દ્રઢ આધાર પરથી આ બંને તાર સીધા રહે એ માટે પહેલાંથી એક વજન મૂકી દઈએ છીએ અને મીટર સ્કેલ જે આપણે તમને વાત કરી હતી કે ભાઈ સંદર્ભ તારની સાથે આપણે એક મુખ્ય સ્કેલ જોઈન કરી દઈએ છીએ. હવે જે આ તાર છે એનો વ્યાસ માપવા માટે આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરીએ છીએ. આડછેદનું ક્ષેત્રફળ
એ બરાબર πr² જેટલું થશે તારના આડછેદનું ક્ષેત્રફળ જ્યારે આપણે શોધીએ ત્યારે. આ જે આપણી મુખ્ય સ્કેલ, મુખ્ય માપક્રમ છે જેને આપણે અહીંયા ફિક્સ કરી દઈએ છીએ. અહીંયા માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ ફિટ કરેલું છે. સ્પિરિટ લેવલની મદદથી તમે સંતુલન સ્થિતિ માપી શકો છો. હવે ધીમે ધીમે તમારે આમાં વજન મૂકવાના થશે. વજન મૂકશો એટલે એની અસર હેઠળ આ નીચેની તરફ અધો દિશામાં આવશે. જેમ જેમ તમે વજન મૂકતા જશો એમ એમ અધો દિશામાં ખેંચાતું જશે અને એના લીધે તારની લંબાઈમાં જે વધારો થાય છે એ આપણે નોંધવાનો હોય છે. જોયો બધાએ વિડીયો? બધાને ખ્યાલ આવ્યો હશે કેવી રીતે વજન મૂકતા જે આપણે તાર આપેલો છે એની લંબાઈમાં વધારો થાય છે. આ વસ્તુ જ્યારે પ્રેક્ટિકલી કરશો ત્યારે તમને એનો વધારે અંદાજ આવશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યંગ મોડ્યુલસ આધારિત કેટલાક દાખલા ગણ્યા અને અલગ અલગ રીતે યંગ મોડ્યુલસ ક્યાં ક્યાં ઉપયોગ થાય છે એ પણ જોયું અને બીજી એની પ્રાયોગિક રીત પણ જોઈ અને એને લગતો એક નાનો વિડીયો પણ જોયો. હજી આ પહેલો જ ભાગ હતો. આપણે જે સ્થિતિસ્થાપકતા અંક ભણ્યા જેના 3 પ્રકાર આપણે ટોટલ લીધેલા છે. એક છે યંગ મોડ્યુલસ, બીજો હતો આકાર સ્થિતિસ્થાપકતા અંક અને ત્રીજો આપણે કયો જોવાનો છે? કદ સ્થિતિસ્થાપકતા અંક. એ હવે આપણે નેક્સ્ટ સેશનમાં જ્યારે મળીએ ત્યારે આપણે એના વિશે ચર્ચા કરીશું. આજના સેશનમાં આપણે આટલા પૂરતું રાખીએ. આ દરેક દાખલા તમે ફરી એકવાર ઘરે જઈને ટ્રાય કરજો અને એનો આન્સર મેળવવાનો પ્રયત્ન કરજો. કોઈને ક્યાંય ડિફિકલ્ટી હોય, ક્યાંય ન ખબર પડી હોય તો આવતા વખતે આપણે ફરીથી એની ચર્ચા કરીશું અને જે સ્થિતિસ્થાપકતા અંક છે એના પ્રકારોની પણ આપણે ચર્ચા કરીશું. ચલો તો મળીએ આવતા સેશનમાં. ત્યાં સુધી આ બધું જ એકવાર તૈયાર કરી લેજો અને બધું એકવાર વાંચીને આવજો. એકવીસમી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે. તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે. સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશધારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે. ગણવેશધારી સેવાઓને 4 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી, નેવી અને એરફોર્સ છે. બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટ ગાર્ડ, આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્सेस. ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે. તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે, જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો
પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી એનડીએ પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈપણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જો કે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી એસએસબી ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે એનસીસી પૂર્ણ કરે છે તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા સીડીએસ માટે AFCAT જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે, જે ભારતીય મિલિટરી એકેડમી, ઇન્ડિયા નેવી એકેડમી અને એરફોર્સ એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈ પણ અધિકારી તાલીમ એકેડમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન અધિકારી અથવા જેસીઓ તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી જીપીએસસી અથવા યુપીએસસી પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. સીબીઆઈ, RAW અથવા આઈબી માટે પસંદગી પણ યુપીએસસી દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે, કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે. સમજવા જેવી વાત એ છે કે પરીક્ષાના ટકા એને આપણે શું માની બેઠા છીએ. તમે તપાસ કરતા જાઓ અને એવા ટકામાં હાયર લાવનારા, હું સ્કૂલમાં ભણતો તો પહેલો નંબર લાવનારો ક્યાં અત્યારે ખોવાઈ ગયો છે ખબર નથી. એવા કોઈને પદ્મશ્રી નહીં મળ્યો હોય, એવા કોઈને કોઈ સન્માન નહીં મળ્યું હોય. તમે વિચાર કરો કે આખરે જીવનમાં આ એકમાત્ર મેથેમેટિક્સ સાયન્સના ટકા પર જીવવાનું છે. આ જીવન એટલામાં સીમિત થઈ જાય છે. મારે જે લોકો નિરાશ થાય છે તેને એક સંદેશો આપવો છે કે તમારા ઘણા વર્ષો બાકી છે. એક ફૂલ ખીલવામાં થોડું મોડું કરે તો એ ખીલે છે આખરે. તો ખીલવું એ મહત્ત્વનું.